જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં. સવારના વાગે ગઈ છે પણ 9. હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું ને મમ્મી પાણી ગરમ કરવા મૂકી દીધું, નાસ્તો પણ બનાવી દીધો હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. કામે લાગી જઈએ, વાગી જાય છે 9. દીવાબત્તી કરી ના હવે કરું. દીવાબત્તી કરી દો, પછી ચા નાસ્તો કરી લો, પછી મજા કરો આખો દાડો. શાકભાજી લાવ્યા તું એટલે ટેટીને હું કાઢી દઉં. બરાબર, દીવાબત્તી કરી દઉં. તો ગાઈસ ચા નાસ્તો કરી દીધો અને દૂધ આવ્યું હતું, દૂધ ગરમ પણ કરી દીધું. તો ગાઈસ માળામાં ચકલી આવી ગયા, એક અંદર ને એક બહાર. પણ આ કાચ લઈ જાય ને અંદર, કાચને લાકડીને નાની નાની બધી બહાર પડે, અંદર જતી જ નહીં. હોલ નાનો હોય ને એટલે જો આવી. આ તો ઓલું ઘઉંનું હોય કદાચ, પણ અંદર જઈ નહીં કહેતી લઈને ખાઈ જો બહાર પડે એટલે અંદર નહીં જતું. એના જેટલો તો હોલ હોય તોથી અંદર જાય લઈને. બીજી ચકલી એ હોય અંદર જવાની કોશિશ તો કરે રહી. ગઈ તો લઈને ગઈ, બીજીનું રહી ગયું બાર. તો ગાઈસ વાગી ગયા છે 12 ને મમ્મીએ વાસણ ધોઈ દીધા. કપડાં ધોયા, કપડા તો ધોઈ તો મૂકવી દીધા ક્યાર નાઈ. અને મારું પેન્ટ સુકાય કાલવાળું. તારું પેન્ટ હવે ધોયું, કાટ કાટ કરી દીધું. મેં નહોતું કર્યું. પૂરી કરી દે, કરી દઉં. તારું પેન્ટ મેં પહેરી દઉં, તે તો તું પહેરી દઉં. કપડાં સૂકવી દીધા. કપડા મૂકી દીધા, ફેર બીજો બાટલો લીધો શરબતનો. આયરો લેબડાનો સરબત, લેબડાનો જો કેરીનો કાલવાળો હતો. લેબડાનો રોલો મોરનો રસ બનાવ્યો ને એવું લાગે. પીવો મસ્ત લાગે, થોડું પીતો હોય તો. ના ના, આપણે એવું નહીં પીતા. તો ગાઈસ મમ્મીએ શાક સમારી દીધું ગવારનું, લસણ પણ ફોલી દીધું અને હવે વાટી દે. વાટેલા લસણનો વઘાર. ગવા ઢોકળી બનાવી પણ કદાચ જયમીન ના ખાય તો ફોન ના કરી પૂછી લેવા. કર માર કંચો બેલેન્સ છે તો હું કરું. એ તો તાર કેવું પડે ને મને. કહેવાનું ના હોય. તે મને હાલ કીધું એવું. તો કા એના ઢોસો ભાવે બરાબર, તો તું ઢોસો બનાવતી હોય તો મારે પૂછવું પડશે ને કે જમીન તું ઢોસો ખાઈશ કે નહીં. ઢોસો તો એને ભાવે છે, દેખી નહીં જાય. તો ગવા ઢોકળી નહીં ખાવતી? નહીં ખાતો લાગે, નહીં ભાવતી. મન નહીં ખાવ ઈંડણ કઢી ના ભાવે, ઇડલી સાંભાર ના ભાવે. હાલ મારો ફોન રહ્યો ને સિમ વગરનો મોબાઈલ હોય એવો થઈ ગયો. સિમ વગરનો જ છે ને? સિમ છે ને અંદર, એટલે છે ખરી પણ બાકી બેલેન્સ નહીં. હા એટલે કઈ કામનો નહીં, ગમે તે પડ્યો ગમે તે રખડતો હોય તો કોઈ ના લે. લેવા વાળો જ લઈ જાય, લે બીજા બહાર ના લઈ જાય. તું ના લે પણ તું ના લઈ જાય પણ બહારના તો લઈ જાય. બહારની વાત નહીં કરી, ઘરની વાત કરીએ. ઘર એ તો તાને કહું રહ્યો, ઘરના કોઈ ના લઈ જાય. ખબર છે ડોકું કરવાનું. બીજા બધા રિચાર્જ છે એમ કે આ રિચાર્જ વગરનું લઈ જઈને શું કરશું. તો મમ્મીએ શાક બનાવી દીધું એટલે વઘારવા મૂકી દીધું અને હવે ગવાર નાખશે. પછી થોડું બધી દઈએ, રોટી કરી દઈએ, ચપાટી રોટી. અને જો ચકલીનો માળો લાવ્યો હોય ને તે ચકલીઓ આવે હ, માળો કરી હી, પણ પ્રોબ્લેમ એ હ
કે અંદર જતું નહીં અહીંયા નહીં પણ ફસાઈ ગયું નેટમાં એ રી ડાળી હે હે ફસાઈ ગયું ખેંચ હમણાં હું જાય તો ઉડી જાય એટલે છોડી દીધું અને આ જુઓ કેટલો કચરો થયો જે અંદર ના જાય ને એ બધો આટલે પડે મમ્મીએ 3 વખત વાળ્યું હવે ચોથી વખત પડ્યું કે મમ્મી કે હો પડ્યું હાલ તો હવે આખો માળો બની જાય ને ત્યારે મેળવશે કારણ કે અંદર જતું નહીં એટલે બધું બહાર પડે એટલે મોટી ને મોટી ડાળીઓ હો એમાં મેં મોટી ને મોટી ડાળીઓ હો લાવે હે એ તો કહું જેટલો કચરો કરે તો એ તો તને કહું રે કેટલો કચરો કરી દીધો મમ્મીએ સવારમાં તો 3 વાર વાળ્યું પેલું ભરાઈ ગયું પાણી ઘર ખાલું કરો હવે ગંદકી ના જોવે પણ અંદર જતી જ નહીં ખબર વાયર અને કેટલો બધો દોયડો હવે જો વાયર જાય અંદર કેટલો કચરો કરે વાયર એક મોટો વાયર લાવ્યો તું અને દોયડેનું ગૂંચળું અને વાયરે મોટી મોટી ડાળીઓ લાવી ઓલું ઘઉંનું હોય ને ઘઉંનું જ છે ને હા એ રહ્યું હવે એ હા ડોકા એ અંદર જતા નહીં એટલે શું કરે પછી બહાર પડ્યા રહી પાછું પછી એ પડ્યું રહ્યા ને એટલે એ નહીં લેવાનું બહારથી લાવવાનું બીજું નવું પડી ગયેલો માલ અમે નહીં લેતા હા એ નહીં વાપરવાનું પછી પડી ગયેલો માલ વસ્તુ અમે નહીં લેતા ऐसे कहना से वो ચકલી કો કરવા તો બિચારી મહેનત શું કરે કે હોક બનાવતી ટાઈમ લાગશે એમના પોખ દુખશે હા એ થાય પણ થાકી પડતો મૂકશે આપણે આટલી વાર થાય મોડું મોડું મમ્મી મેઠું નહીં નાખી શાકમાં યાદ આવ્યું શાકમાં ભૂલી રોટલી કદી નહીં ભૂલાતો રોટલી કોઈ દિવસ હું નહીં ભૂલતી શાકમાં જ ભૂલી જવાય રોટલી નહીં ભૂલતી શાકમાં કોક દિવસ ભૂલી કોક જ દિવસ એમાં પાવ કોક જ દિવસ તો ગાઈસ જમવાનું બની ગયું અને જમવાનું છે ગવાનું શાક રોટલી ડુંગળી અને ટેટી અને છાશ ના નથી લેવી ના તો આજ તો પપ્પા ગયા છે બહાર અને જમીને હજુ આવ્યો નથી અમે તો જમવા બેસી ગયા જમીને હવે આવતો જ હશે 1:15 થઈ ગયો એટલે તો અમે જમી લઈએ અને જમીને આવશે એટલે એ પણ બેસી જશે તો ગાઈસ જમી લીધું અને જો રિતિક કપચીને આવી ગયો આ ઘરમાં માળ ખેંચવાનો ને ઉપર એટલે ચડી જાય ચક્કર છેક ઉપર ચડ્યા જમીન આવી ગયો તો અને જમીને પણ જમી લીધું અને મમ્મીએ બધું મૂકી દીધું હવે પોતું કરવાનું બાકી અને બહાર તો કોમ ચાલુ થઈ ગયું એટલે અવાજ જબર આવશે આજે ઊંઘવા મળશે ની ગાઈસ તાબૂત ભરવા હવે ચાલુ કર્યું ને હા બધા આગળ જ ઉભા છે ઓલાનો અવાજ વધારે આવે છે હજુ તો ઓલું હા જે ઓલું બનાવે ને સિમેન્ટનું બધું મિક્સ કરે ને એ હા એ તો હજુ બાકી જ છે ચાલુ થવાનું આ તો એક જ ચાલુ થયું હજુ તો ગાઈસ વાગી ગયા છે 5 ને ચા નાસ્તો કરી દીધો છે અને મમ્મી કપડા સમકે લે તો ગાઈસ વાગી ગયા છે 7 ને સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે હું દીવાબત્તી કરી દઉં તો ગાઈસ દીવાબત્તી કરી દીધી અને બહાર બેઠા પપ્પા પણ આવી ગયા હવે કઈડી મચ્છર આ જો કેવો ઉડે કઈડી જ છે ને જો દેખાય ને હા હવે દેખાય પેલા ઉડવા માટે આટલી કડી નતા કરતા ઉડે હા તો પછી તો હગા નહીં થતા અમારે જમીન તો હજુ આવે નહીં જમીન તો મોડો આવે એટલે I've
તો ગાઈસ આવ્યા છીએ બજાર, પપ્પા સાથે આવ્યો વસ્તુ લેવા જવાનું ને. તો ગાઈસ નાસ્તો લઈ લીધો. તો ગાઈસ આવી ગયા છે ઘરે નાસ્તો લઈને, ને દૂધ પાલ, ને મમ્મી કંઈક બનાવે રહી. શું છે? શું બનાવે? દાળ ફ્રાય. ટોમેટા ક્રશ કરવા નાખ્યા હા, પણ આવતું જ નહીં મશીન જ. હા નહીં આવતું જ નહીં ને. હા એ થોડુંક જ રહ્યું હવે, પછી એ તૂટી જાય. પણ થોડેક કાઢ દે, થોડાક ટોમેટા કાઢ દે. મને એવું લાગે કે ટોમેટા વધારે હશે ને એટલે. ટમેટા ક્રશ કરવા મમ્મી ડુંગળી કરી દીધી, લસણ ફોલી દીધું, મરચાં પણ કટ કરી દીધા અને ભાતે પણ મૂકી દીધું. લેટ ઓલું ગયા હરખું થતું નહીં હોય, ફરતું નહીં હોય. એકાદું ટામેટું અંદર આવી ગયું છે. હવે ફરી કઈ વાગી ગયા છે 9:15 અને જમીન આવી ગયો છે અને અમે જમવા બેસી ગયા. અને જમવાનું બની ગયું અને જમવામાં છે દાળ ફ્રાય, ભાત, ડુંગળી, છાશ. તો જમવાનું થઈ ગયું તો અમે જમી લઈએ. જમીને પપ્પા બહાર બેઠા, જમીન ગયો બહાર ઓટો મારવા. અને મમ્મી શું કામ કરે જોઈએ. મમ્મી બધું મૂકે અને પથારી પણ કરી દીધી. હા હાલ તો કોઈ ખાવ નહીં, કાધું હાલ એટલે હાલ કાધું એટલે. 10 વાગી ગયા છે બહાર. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.